હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 4 નું સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જોઈશું આપણે પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો, માંગ્યા મુજબ ગણો. પ્રકરણ 4 વિદ્યાર્થી મિત્રો, નીચેના સમીકરણો માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે એ આપણે ચેક કરવાનું છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ આપેલું છે. આ જે સમીકરણ રહ્યું એમાં આપણે આ x બરાબર -1 કિંમત સમીકરણની અંદર મૂકવાની છે. જો આ કિંમત મૂકીએ અને આ જે જવાબ આપ્યો 8 એ મળી જાય તો આપણે કહીશું કે સમીકરણનું સમાધાન થાય છે. તો આપણે અહીંયા આગળ 5 - 3x આપ્યા છે. આમાં કેટલા મૂકવાના વિદ્યાર્થી મિત્રો? x બરાબર -1 મૂકવાના છે. તો લખીશું x બરાબર -1 મૂકતા વિદ્યાર્થી મિત્રો 5 - 3x. x ની જગ્યાએ કેટલા મૂકવાના વિદ્યાર્થી મિત્રો? તો -1 મૂકવાના છે. -1 કિંમત હંમેશા કૌંસમાં લખવાની વિદ્યાર્થી મિત્રો. 5 એમને એમ અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો 3 ને 1 જોડે ગુણીએ. આ 3 પણ માઇનસ છે અને 1 પણ કેવા છે? માઇનસ છે. તો 3 એકા 3 બંને માઇનસ હોવાથી શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જાય. ફરીથી સમજાવું, આ 3 માઇનસ છે અને આ 1 માઇનસ છે. બંને માઇનસ હોવાથી બંનેનો ગુણાકાર કરીએ. ગુણાકાર કરતી વખતે બંને સંખ્યા માઇનસ હોય તો જવાબ પ્લસ આવે. તો 3 એકા 3 પ્લસ થઈ જશે. 5 માં 3 ઉમેરો તો કેટલો જવાબ આવે? 8 જવાબ આવે. જે આપણો જવાબ આવી ગયો. તો લખવાનું આગળ સમાધાન થાય છે. સમાધાન થાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? 13 - 2x બરાબર 9. x ની કિંમત કેટલી મૂકવાની વિદ્યાર્થી મિત્રો? 3 મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આમાં 3 મૂકી દઈશું. 13 - 2x. તો 13 બરાબર 2 x ની જગ્યાએ કેટલા મૂકવાના વિદ્યાર્થી મિત્રો? 3. તો એને આપણે એક ગુણાકાર છે. 2 નો x સાથે શું છે? ગુણાકાર. તો x ની કિંમત હંમેશા કૌંસમાં લખવાની. 13 - 2 ને 3 જોડે ગુણીએ તો 2 તરી 6 થાય. 13 માંથી 6 શું કરવાના વિદ્યાર્થી મિત્રો? બાદ. 13 માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 7 વધે. કેટલા વધે? 7 વધે. અહીંયા આગળ કેટલો જવાબ આપ્યો? 9 જવાબ આપેલો છે. જવાબ કેટલો આવવો જોઈએ? 9 આવવો જોઈએ. અહીંયા આગળ કેટલો આવ્યો? 7 આવ્યો. માટે સમાધાન થતું નથી. લખવાનું શું? સમાધાન થતું નથી વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું. ત્યારબાદ ત્રીજા નંબરનું સમીકરણ 3x + 1 બરાબર 13. x ની કેટલી કિંમત મૂકવાની વિદ્યાર્થી મિત્રો? 4. કેટલી મૂકવાની? 4. તો અહીંયા આગળ 3x + 1 આપેલા છે. આપણે x ની જગ્યાએ 4 મૂકીશું વિદ્યાર્થી મિત્રો +1. 3 × 4 = 12 થાય +1. 12 માં 1 ઉમેરો તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 13 જવાબ આવે. તો અહીંયા આગળ આપણને 13 જવાબ મળી ગયો. તો લખીશું સમાધાન થાય છે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સમાધાન થાય છે. ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું સમીકરણ 2x - 5 બરાબર 7. x ની કિંમત કેટલી મૂકવાની વિદ્યાર્થી મિત્રો? 6 મૂકવાની. તો આપણે અહીંયા આગળ 2x - 5 માં x ની જગ્યાએ કેટલા મૂકીશું? 6. તો 2x ની જગ્યાએ 6 - 5. 2 છંગલા થાય 12 - 5. 12 માંથી 5 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવે? 7. x ની આપણને જવાબ કેટલો મળ્યો? 7 મળ્યો. તો અહીંયા આગળ 7 આપેલા છે. જવાબ આવી ગયો. તો લખવાનું સમાધાન થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ જોયા જેનું સમાધાન થાય છે કે નહીં. ત્યારબાદ આગળ દાખલા નંબર 2 જોઈશું વિદ્યાર્થી મિત્રો. નીચેના સમીકરણોનો ઉકેલ શોધો. પહેલું x/3 - 1/3 બરાબર 1.1/3 આપેલો છે. આ મિશ્ર અપૂર્ણાંક છે. શું કરીશું વિદ્યાર્થી મિત્રો?
આ બેની બાદબાકી થઈ શકે, કેમ કે નીચેનામાં શું આપ્યું છે? છેદ સરખા આપ્યા છે. જ્યારે આ રીતે અપૂર્ણાંક આપેલો હોય, છેદ સરખો હોય તો જ બાદબાકી થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આ મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવી દઈએ. x/3 ઓછા 1/3 બરાબર. આને હું મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવું તો આનો આ 3 જે રહે એનો એક સાથે ગુણાકાર થાય. 3 એકા 3, એમાં ઉપરનો 1 ઉમેરવાનો. 3 ને 1 4, 4/3 જવાબ આવ્યો. અહીંયા આગળ આપણે બેની બાદબાકી કરીશું, કેમ કે બંનેના છેદમાં 3 આપેલા છે. તો ઉપરના બેની બાદબાકી x - 1 બરાબર 4/3 વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો x માંથી 1 બાદ કરી શકીએ નહીં. આ જે 3 ભાગાકારમાં છે એને આપણે બરાબરની પહેલ બાદ મોકલી દઈએ તો અહીંયા આગળ શું વધશે? x - 1 બરાબર આ 3 ભાગાકારમાં છે, બરાબરની પહેલ બાદ જાય તો ક્યાં જાય વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાં જશે. 4/3 આની જોડે ગુણાઈ જશે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો શું કરશું? આપણે ઉડાડી દઈશું. શું કરશું? ઉડાડી દઈશું. કોને કોને? આ 3 ગુણાકારમાં 3 ભાગાકારમાં ઉડી જાય વિદ્યાર્થી મિત્રો. તો વધ્યું શું આપણા જોડે વિદ્યાર્થી મિત્રો? x - 1 બરાબર 4. આપણે માત્ર x ની કિંમત જોઈએ છે. આ 1 જે રહ્યા વધારાના છે, -1 છે, બરાબરની પહેલ બાદ મોકલીશું વિદ્યાર્થી મિત્રો. તો શું થશે? x બરાબર આ પહેલ બાદ જાય 4 ની જોડે તો શું થઈ જશે? +1 થઈ જશે. તો x બરાબર 4 + 1 એટલે x બરાબર કેટલી જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 5 જવાબ આવે. કેટલો જવાબ આવે? 5. ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું સમીકરણ. x/2 વત્તા 1/2 બરાબર અહીંયા આગળ 1.1/2 મિશ્ર અપૂર્ણાંક આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આ બેનો સરવાળો થઈ જશે, કેમ કે બંનેના છેદમાં 2 આપેલા, તો ઉપરના બેનો સરવાળો x + 1 લખવાના. નીચે બંનેના છેદમાં 2 આપ્યા માટે વિદ્યાર્થી મિત્રો મેં બંનેના નીચે 2 લખી દીધા. ઉપરના બેનો શું કર્યો? અંશનો સરવાળો x + 1 બરાબર. આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો વિદ્યાર્થી મિત્રો. આ બેનો એક જોડે ગુણાકાર 2 એકા 2, એમાં 1 ઉમેરીએ તો શું થાય? 3 ભાગાકારમાં 2 વિદ્યાર્થી મિત્રો. આપણે વિદ્યાર્થી મિત્રો x ની કિંમત જોઈએ છે, માટે આજે આ વધારાના જે પદો આપે બરાબરની પહેલ બાજુ મોકલી દેવાના. તો x + 1 બરાબર અહીંયા આગળ આ 2 ભાગાકારમાં આપ્યા, ત્યાં 3/2 ગુણાકારમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો. 2 ભાગાકારમાં આપ્યા બરાબરની આ બાજુ આવશે તો ક્યાં આવશે? ગુણાકારમાં. અહીંયા આગળ શું થશે વિદ્યાર્થી મિત્રો? આ 2 ગુણાકારમાં 2 ભાગાકારમાં ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. તો વધ્યું શું આપણા જોડે વિદ્યાર્થી મિત્રો? x + 1 બરાબર 3 વધ્યા. આપણે x ની કિંમત જોઈએ છે, આ એક વધારાના છે, બરાબરની પહેલ બાદ જશે. અહીંયા આગળ પ્લસ હતા તો પહેલ બાદ કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે. x બરાબર 3 માંથી 1 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 2 વધે. તો x ની કિંમત કેટલી મળી આપણને? 2 મળી વિદ્યાર્થી મિત્રો. આગળ ત્રીજા નંબરનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે આપણને? x/3 ઓછા 5/3 બરાબર 2. અહીંયા આગળ બંનેના છેદમાં 3 આપેલા છે, તો નીચે 3 લખી દેશું. ઉપર x - 5 બરાબર 2. આ 3 ભાગાકારમાં છે, પહેલ બાદ જશે તો ગુણાકારમાં જશે. તો 2 ની જોડે 3 ગુણાઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો x - 5 બરાબર 2 * 6. હવે આ 5 જે રહ્યા -5 એ વધારાના છે, આપણે પહેલ બાદ મોકલી દઈશું, કેમ કે આપણે ફક્ત x ની કિંમત જોઈએ. તો માઇનસ છે, પહેલ બાદ જશે તો પ્લસ થઈ જશે. તો x બરાબર 6. આ 5 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો અહીંયા આગળ 6 + 5. તો x બરાબર 6 માં 5 ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જાય? 11 થઈ જાય. તો x નું મૂલ્ય આપણને 11 મળ્યું વિદ્યાર્થી મિત્રો. ચોથા નંબરનો દાખલો. x/2 વત્તા 1/2 બરાબર 5. અહીંયા આગળ આપણે શું કરશું? આ બેનો સરવાળો કરીશું. બંનેના છેદમાં કેટલા આપેલા વિદ્યાર્થી મિત્રો? 2. તો નીચે કેટલા લખી દેવાના? 2. ઉપર x + 1 બરાબર 5 વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આ 2 જે રહ્યા એ ભાગાકારમાં છે, પહેલ બાદ જશે તો ગુણાકારમાં જશે. તો x + 1 બરાબર 5 ગુણ્યા 2 વિદ્યાર્થી મિત્રો. x + 1 બરાબર 5 ને 2 જોડે ગણો તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 10 જવાબ આવે. હવે વિદ્યાર્થી મિત્રો આ એક વધારાના છે, આને બરાબરની પહેલ બાદ મોકલી દઈએ તો શું થઈ જાય? પહેલ બાદ જાય તો માઇનસ થઈ જાય. તો 10 - 1. તો વિદ્યાર્થી મિત્રો આપણને x બરાબર કેટલો જવાબ મળશે? 10 માંથી 1 જાય તો 9. તો આપણો જવાબ આવ્યો x બરાબર 9 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ
પાંચમા નંબરનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો x ભાગ્યા 3 વત્તા 4 બરાબર 5. તો શું કરીશું, આ 4 જે રહે એને બરાબરની પેલી બાજુ સૌથી પહેલા મોકલી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો પેલી બાજુ જશે તો 5 માંથી 4 શું થઈ જશે, બાદ થઈ જશે. તો x ભાગ્યા 3 બરાબર 5 માંથી 4 જાય તો 1 વધે. હવે આ 3 ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો વિદ્યાર્થી મિત્રો ક્યાં જશે, ગુણાકારમાં જશે. તો x બરાબર 1 તરી 3. તો x ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો, 3 આપણને જવાબ મળે. આગળ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનું સમીકરણ x ભાગ્યા 2 વત્તા 3 બરાબર 5. x ભાગ્યા 2 વત્તા 3 બરાબર 5. તો x ભાગ્યા 2 આ 3 વધારાના છે, બરાબરની પેલી બાજુ મોકલી દઈએ તો 5 માંથી 3 બાદ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. x ભાગ્યા 2 બરાબર 5 માંથી 3 જાય તો 2. આ 2 ભાગાકારમાં છે, પેલી બાજુ જશે તો 2 જોડે ગુણાઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો x બરાબર 2 દુ કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, 4 જવાબ આવશે. કેટલો જવાબ આવશે, 4 આપણો જવાબ થયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો સાતમા નંબરનું સમીકરણ 3x ઓછા 1/2 બરાબર 5/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે 1/2 રહ્યું એને આપણે બરાબરની પેલી બાજુ 5/2 જોડે મોકલી દઈશું. 1/2 આ બાજુ આવે તો કેવું થઈ જાય, પ્લસ થઈ જાય 1/2. તો 3x બરાબર આ બંનેનો સરવાળો થશે, કેમ કે છેદ સરખા છે. જો વિદ્યાર્થી મિત્રો છેદ સરખા ના હોય તો સરવાળો થાય નહીં, માટે છેદ સરખા કરવા પડે. અને છેદ સરખા કરવા માટે લસા લેવાનું, પણ આમાં તો છેદ સરખા છે માટે કશું કરવાનું નહીં. 2 નીચે લખી દેવાના. ઉપરનાનો સરવાળો 5 વત્તા 1, ઉપરના 2 નો સરવાળો 5 વત્તા 1. તો 3x બરાબર 5 માં 1 ઉમેરીએ તો 6 ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો 6 ભાગ્યા 2 થાય, 2 કરીએ તો કેટલા આવે, 3 આવે. ત્યાં કે 3x બરાબર શું આવે વિદ્યાર્થી મિત્રો, 3 આયા. આ 3 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો 3 ના ભાગાકારમાં જશે. 3 ને 3 વડે ભાગે કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો, આપણને 1 જવાબ મળે. તો x બરાબર આપણને કિંમત મળી 1 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આઠમા નંબરનું સમીકરણ 3x ઓછા 3/2 બરાબર 15/2. આગળ જોઈએ એમ વિદ્યાર્થી મિત્રો આ 3/2 ને આપણે પેલી બાજુ મોકલી દઈશું તો 15/2. આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 3x બરાબર બંનેના છેદમાં 2 આપેલા છે તો 2 લખીશું. ઉપરના 2 નો સરવાળો 15 વત્તા 3. તો 3x બરાબર 15 માં 3 ઉમેરો તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 18/2. તો 3x બરાબર 18 ને 2 વડે ભાગીએ તો 9 જવાબ આવે. તો આ જે 3 રહ્યા વિદ્યાર્થી મિત્રો એ ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે. 9 ને 3 વડે ભાગીએ કેટલો જવાબ આવે, 3 જવાબ આવે, કેમ કે 3 તરી 9. તો x બરાબર આપણને 3 મળ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણનો ઉકેલ મેળવ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન. સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો. આપણે સમીકરણનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો કોયડા ઉકેલવાના છે. શેફાલીના વજન કરતા વૈશાલીનું વજન 6 કિગ્રા વધારે છે, જ્યારે દીપાલીનું વજન શેફાલીના વજનના બમણા કરતા 8 કિગ્રા ઓછું છે. જો ત્રણેયનું વજન 98 કિગ્રા હોય તો દરેકનું વજન શોધો. આવા દાખલામાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, કોના કરતા કીધું છે, શેફાલીના વજન કરતા વૈશાલીનું વજન 6 કિગ્રા વધારે છે. તો જેના કરતા કીધું હોય વિદ્યાર્થી મિત્રો એનું વજન આપણે ધારી લેવાનું. તો લખીશું ધારો કે શેફાલીનું વજન x કિગ્રા છે. ઓકે, આ આપણે ધારી લીધું. હવે શું કીધું આપણને આગળ, વૈશાલીનું વજન 6 કિગ્રા વધારે છે કોના કરતા, શેફાલીના વજન કરતા. તો લખીશું વૈશાલીનું વજન શેફાલીના વજન કરતા 6 કિગ્રા વધારે છે. ઓકે, વૈશાલીનું જે વજન રહ્યું શેફાલીના વજન કરતાં કેટલું વધારે છે, 6 કિલોગ્રામ વધારે છે. શેફાલીનું વજન x છે તો એના કરતાં 6 વધારે એટલે x વત્તા 6. તો
લખીશું વૈશાલીનું વજન, વૈશાલીનું વજન બરાબર જે શેફાલીનું એક્સ હતું એના કરતાં 6 વધારે એટલે કે એક્સ વત્તા 6 કિગ્રા થાય. આગળ જોઈએ, જ્યારે દીપાલીનું વજન શેફાલીના વજનના બમણા કરતાં 8 કિલોગ્રામ ઓછું. દીપાલીનું જે વજન રહ્યું એ શેફાલીના વજનના બમણા કરતાં કેટલું ઓછું છે? 8 કિલોગ્રામ ઓછું છે. લખીશું દીપાલીનું વજન, દીપાલીનું વજન શેફાલીના વજનના બમણા કરતા 8 કિગ્રા ઓછું છે. તો લખીશું દીપાલીનું વજન બરાબર દીપાલીનું વજન બરાબર શેફાલીનું વજન એક્સ કિગ્રા છે એના બમણા એટલે 2 વડે ગુણવાના વિદ્યાર્થી મિત્રો, અને એનાથી 8 ઓછું તો ઓછા 8 આટલા કિલોગ્રામ દીપાલીનું વજન થાય વિદ્યાર્થી મિત્રો. આગળ શું કીધું આપણને? જો ત્રણેયનું વજન 98 કિલોગ્રામ હોય તો દરેકનું વજન શોધો. ત્રણેયનું વજન કેટલું કીધું આપણને? 98 કિલોગ્રામ. તો ત્રણેયનો સરવાળો કરવાનો વિદ્યાર્થી મિત્રો. આનું શેફાલીનું એક્સ હતું, વૈશાલીનું એક્સ વત્તા 6 હતું. લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણેયના વજનનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? આપણને 98. કેટલો થાય? 98 કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો ત્રણેયના વજનનો સરવાળો કેટલો થયો? 98 કિલોગ્રામ. ઓકે, તો આપણે ત્રણેયના વજન કરશું. કોના ત્રણેયના વિદ્યાર્થી મિત્રો? શેફાલી, વૈશાલી અને દીપાલીનું વિદ્યાર્થી મિત્રો. તો શેફાલીનું વજન કેટલું લીધું હતું આપણે? એક્સ લીધું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વૈશાલીનું વજન કેટલું લીધું હતું? શેફાલી કરતાં 6 વધારે એટલે કે એક્સ વત્તા 6. ત્યારબાદ આપણને દીપાલીનું વજન કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 2x ઓછા 8 બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 98 કિલોગ્રામ થશે. હવે વિદ્યાર્થી મિત્રો કૌંસ આપણે હટાવી દઈએ તો x વત્તા આ કૌંસ અહીંથી હટી જાય તો x થઈ જાય વત્તા 6. અહીંયા આગળથી પણ કૌંસ દૂર કરી દઈશું તો 2x અને ઓછા 8 બરાબર 98 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ શું કરવાનું? x નો સરવાળો 2x x વત્તા x તો કેટલા થશે? 4x. હવે સંખ્યામાંથી સંખ્યા બાદ કરવાની. આ +6 છે ને -8 તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. એટલે કે 6 માંથી 8 ને જાય પણ 8 માંથી 6 જાય તો 2 વધે અને મોટા આગળ માઇનસ તો -2 બરાબર. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કેટલા આપ્યા છે? અહીંયા આગળ 98 કિલોગ્રામ આપ્યા છે તો બરાબર 98. શું કર્યું ફરીથી સમજાવો વિદ્યાર્થી મિત્રો. આ 2x આ x અને આ x આ બધાનો સરવાળો કરો તો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 4x થયો. આ 6 આપેલા છે ને -8 આપેલા છે. 6 માંથી 8 ના જાય પરંતુ 8 માંથી 6 બાદ કરીએ તો 2 વધે. મોટા આગળ -2 એટલે -2 લખ્યા. ત્યારબાદ 4x આ 2 જે રહે બરાબરની પહેલ બાદ મોકલીએ તો 98 વત્તા શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 2 થઈ જાય. તો 4x બરાબર 98 માં 2 ઉમેરીએ તો 100 વિદ્યાર્થી મિત્રો આપણને મળે. 4x બરાબર 100. તો લખીશું વિદ્યાર્થી મિત્રો 4x બરાબર 100. આપણે x ની કિંમત જોઈએ છે તો આ 4 ગુણાકારમાં છે, પહેલ બાદ જશે તો ભાગાકારમાં જશે વિદ્યાર્થી મિત્રો. તો x બરાબર કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 25. x બરાબર શું જવાબ આવ્યો? 25 કિલોગ્રામ. તો આપણે જે ધાર્યું તો વિદ્યાર્થી મિત્રો એ હવે અહીંયા આગળ આપણે દરેકનું વજન શોધી કાઢશું. આપણે શેફાલીનું વજન કેટલું ધાર્યું હતું? x કિલોગ્રામ. તો લખીશું શેફાલીનું વજન x બરાબર કેટલા લખી દેવાના? 25 કિલોગ્રામ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વૈશાલીનું વજન કેટલું ધાર્યું હતું? જે શેફાલીનું હતું એના કરતાં કેટલું? 6 વધારે એટલે કે 25 માં કેટલા ઉમેરવાના વિદ્યાર્થી મિત્રો? 6 ઉમેરવાના. x વત્તા 6 એટલે 25 વત્તા 6. 25 માં 6 ઉમેરો તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 31 કિલોગ્રામ થાય. કેટલું આવે જવાબ? 31 કિગ્રા. લાસ્ટમાં દીપાલીનું વજન. કોનું વજન વિદ્યાર્થી મિત્રો?
દીપાલીનું વજન. તો દીપાલીનું વજન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? આપણે શું ધાર્યું તો સૈફાલીના વજનના બમણા એટલે કે એક્સના 2 ગણા. એમાંથી કેટલું ઓછું વિદ્યાર્થી મિત્રો? 8 કિલોગ્રામ ઓછું, તો -8. તો આપણે એક્સની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 25. તો 2 એક્સની જગ્યાએ 25, એમાંથી 8 બાદ કરવાના. 25 દો કેટલા થાય? 50 ઓછા 8. 50 માંથી 8 જાય વિદ્યાર્થી મિત્રો, તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 42 વધે. તો દીપાલીનું વજન આપણને 42 કિલોગ્રામ મળ્યું. શેફાલીનું 25 કિલો મળ્યું, વૈશાલીનું 31 કિલોગ્રામ મળ્યું અને દીપાલીનું 42 કિલોગ્રામ વજન મળ્યું આપણને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો કોયડો. જયેશ કરતા સુરેશની ઉંમર 3 વર્ષ વધારે છે. સુરેશ કરતા રમેશની ઉંમર 5 વર્ષ વધારે છે. જો જયેશ, સુરેશ અને રમેશની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દરેકની ઉંમર શોધો વિદ્યાર્થી મિત્રો. કોના કરતા કીધું છે એ આપણે જોવાનું છે. જયેશ કરતા સુરેશની ઉંમર 3 વર્ષ વધારે છે. જયેશ કરતા, તો આપણે ધારીશું, ધારો કે જયેશની ઉંમર, ધારો કે જયેશની ઉંમર x વર્ષ છે. તો સુરેશની ઉંમર કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? જયેશ કરતા 3 વર્ષ વધારે. તો લખીશું સુરેશની ઉંમર, સુરેશની ઉંમર જયેશ કરતા 3 વર્ષ વધારે છે. જયેશ કરતા 3 વર્ષ વધારે છે. તો સુરેશની ઉંમર કેટલી થશે? તો લખીશું સુરેશની ઉંમર બરાબર જયેશની જે ઉંમર રહી એના કરતા 3 વધારે, તો x + 3 થાય. સુરેશની ઉંમર કેટલી થાય? x + 3 વર્ષ. ત્યારબાદ આગળ સુરેશ કરતા રમેશની ઉંમર 5 વર્ષ વધારે છે. સુરેશની આ જે ઉંમર રહી એના કરતા રમેશની ઉંમર પાછી કેટલી છે? 5 વર્ષ વધારે. તો લખીશું સુરેશ કરતા રમેશની ઉંમર 5 વર્ષ વધારે. ઓકે, તો આપણે લખીશું રમેશની ઉંમર બરાબર રમેશની ઉંમર. સુરેશની કેટલી હતી? x + 3 હતી, એના કરતા પણ 5 વધારે, તો +5 મૂકી દેવાના. તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? x + 8 વર્ષ. આગળ શું કીધું આપણને? જો જયેશ, સુરેશ અને રમેશની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દરેકની ઉંમર શોધો. ત્રણેયનો સરવાળો કેટલો કીધો આપણને વિદ્યાર્થી મિત્રો? 50 વર્ષ કીધો. કેટલો કીધો? 50 વર્ષ. તો આપણે ત્રણેયનો ઉંમરનો સરવાળો કરીશું. સૌથી પહેલા આપણે જયેશની ઉંમર કેટલી લીધી? x લીધી વત્તા. ત્યારબાદ સુરેશની ઉંમર કેટલી લીધી? x + 3. ત્યારબાદ આપણે જે રમેશ રહ્યો એની ઉંમર કેટલી લીધી? x + 8 લીધી. આ ત્રણેયનો સરવાળો કોના બરાબર થાય? 50 વર્ષ બરાબર થાય વિદ્યાર્થી મિત્રો. કૌંસ દૂર કરી દેશું તો x + x થઈ જશે +3 વત્તા આ x + 8. જો વિદ્યાર્થી મિત્રો માઇનસની નિશાની બહાર હોય તો જ નિશાની ચેન્જ થાય, બાકી તો બધાનો સરવાળો થશે બરાબર 50. x નો સરવાળો કરીએ તો x કેટલી વખત છે? 3 વખત. તો 3x થશે. 3 + 8 તો કેટલા થાય? 11 થાય બરાબર 50 વિદ્યાર્થી મિત્રો. આજે 11 બરાબરની પહેલ બાદ જશે તો 50 માંથી 11 બાદ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો 3x બરાબર 50 માંથી 11 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 39 વધે. આ 3 ગુણાકારમાં છે, બરાબરની પહેલ બાદ જશે તો 39/3. તો x બરાબર શું જવાબ આવશે? 39 ને 3 ભાગીએ તો 13 * 39. તો x બરાબર શું જવાબ મળ્યો આપણને? 13 વર્ષ મળ્યો. કેટલો મળ્યો? 13 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ધારી હતી એ બધાની ઉંમર શોધી દઈએ. સૌથી પહેલા આપણે જયેશની ઉંમર x ધારી હતી, તો લખીશું જયેશની ઉંમર x બરાબર આપણને કેટલા મળ્યા? 13 વર્ષ. ત્યારબાદ આપણે બીજા કોની ઉંમર લીધી હતી? સુરેશની ઉંમર. જયેશ કરતા 3 વધારે, તો લખીશું સુરેશની ઉંમર કેટલી લીધી હતી આપણે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ તો સુરેશની ઉંમર x + 3 લીધી હતી. કેટલી લીધી હતી? x + 3. એટલે કે 13 માં કેટલા ઉમેરવાના?
3 ઉમેરવાના 13 3 ઉમેરો તો કેટલા થાય 16 વર્ષ થાય ત્યારબાદ છેલ્લે કોની ઉંમર શોધીશું રમેશની ઉંમર રમેશની ઉંમર કેટલી લીધી હતી વિદ્યાર્થી મિત્રો આપણે x + 8 કેટલી લીધી હતી x + 8 એટલે કે વિદ્યાર્થી મિત્રો 13 માં કેટલા ઉમેરવાના આપણે 8 ઉમેરવાના કેટલા ઉમેરવાના 13 માં 8 13 માં 8 ઉમેરો તો કેટલા થાય 21 વર્ષ તો આપણને ત્રણેયની ઉંમર મળી ગઈ જયેશની ઉંમર 13 વર્ષ સુરેશની ઉંમર 16 વર્ષ રમેશની ઉંમર 21 વર્ષ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ત્રીજા નંબરનો કોયડો ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા કરતા ₹10 વધારે છે શું કહે છે ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના કોની પાસેની રકમના અક્ષય પાસેની રકમના 5 ગણા કરતા ₹10 વધારે છે ઉત્સવ પાસે કેટલા રૂપિયા છે તો અક્ષય પાસે જે રૂપિયા છે એના કરતા 5 ગણા અને એમાં 10 વધારે જો ઉત્સવ પાસે ₹510 હોય તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે તો આપણને કોના કરતા કીધા છે તો અક્ષય પાસેની રકમના તો આપણે ધારીશું ધારો કે અક્ષય પાસે x રૂપિયા છે ધારો કે અક્ષય પાસે કેટલા રૂપિયા છે x રૂપિયા છે તો લખીશું હવે શું કીધું આપણને ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા કરતા 10 વધારે તો લખવાનું ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા કરતા ₹10 વધારે છે તો જો ઉત્સવ પાસે કેટલા થશે તો એનું સમીકરણ કેવું બનશે તો ઉત્સવ પાસે ની રકમ નું સમીકરણ બરાબર જો અક્ષય પાસે x હતા એના કરતા 5 ગણા તો 5 વડે ગુણવાનો 5x થાય એનાથી ₹10 વધારે તો વત્તા 10 ઓકે આવું સમીકરણ બનશે આપણે આગળ રૂપિયામાં ચોખ્ખું કહી દીધું કે ઉત્સવ પાસે ₹510 છે તો આના આ જે સમીકરણ બન્યું એના બરાબર કેટલા થાય 510 5x વત્તા 10 બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો ₹510 આપણે x નું મૂલ્ય જોઈએ તો આ 10 રહ્યા એ બરાબરની પહેલા જ જતા રહેશે તો 5x બરાબર 510 ઓછા 10 વિદ્યાર્થી મિત્રો તો 5x બરાબર 510 માંથી 10 જાય તો કેટલા આવે 500 આવશે 5x બરાબર 510 માંથી 10 બાદ કરીએ તો 500 આવશે તો આ 5 ગુણાકારમાં છે બરાબરની પહેલા જ મોકલી દઈએ તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં જશે તો x બરાબર 500 ને 5 વડે ભાગે કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 100 જવાબ આવે તો વિદ્યાર્થી મિત્રો x બરાબર કેટલો જવાબ મળ્યો આપણને 100 જવાબ મળે વિદ્યાર્થી મિત્રો તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે વિદ્યાર્થી મિત્રો ₹100 હશે લખવાનું અક્ષય પાસે ₹100 હશે વિદ્યાર્થી મિત્રો કેટલા હશે ₹100 હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ ચોથા નંબરનો કોયડો શું કહે છે 3 સંખ્યાઓનો સરવાળો 90 છે કોઈ પણ આપણને અહીંયા આપેલી 3 સંખ્યા છે એનો સરવાળો 90 છે જો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા 5 વધારે અને પહેલી સંખ્યા કરતા ત્રીજી સંખ્યા 10 વધારે હોય તો તે સંખ્યા શોધો શું કરવાનું કોના કરતા કીધું છે પહેલી સંખ્યા કરતા તો આપણે ધારીશું ધારો કે पहली संख्या कितनी है x है पहली संख्या x છે કેમ આપણે પહેલી સંખ્યા ધારી કેમ કે આપણે આગળ જે પણ કીધું છે શું કીધું છે પહેલી સંખ્યા કરતા કીધું છે તો પહેલી સંખ્યા x છે ત્યારબાદ બીજી સંખ્યા કેટલી છે પહેલી સંખ્યા કરતા 5 વધારે લખીશું બીજી સંખ્યા પહેલી સંખ્યા કરતા 5 વધારે છે પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા 5 વધારે છે તો લખવાનું બીજી સંખ્યા બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો પહેલી સંખ્યા x હતી એના કરતા 5 વધારે એટલે વત્તા 5 વિદ્યાર્થી મિત્રો
આગળ જોઈએ ત્યારબાદ શું કીધું પહેલી સંખ્યા કરતા ત્રીજી સંખ્યા 10 વધારે હોય ત્રીજી સંખ્યા પહેલી સંખ્યા કરતા કેટલી વધારે વિદ્યાર્થી મિત્રો 10 વધારે છે તો ત્રીજી સંખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો ત્રીજી સંખ્યા બરાબર જે પહેલી સંખ્યા રહી એના કરતા 10 વધારે એટલે x વત્તા 10 થશે આ રીતે આપણને ત્રણ સંખ્યા મળી ગઈ પહેલી સંખ્યા x બીજી સંખ્યા x વત્તા 5 ત્રીજી સંખ્યા x વત્તા 10 આ ત્રણેયનો સરવાળો કેટલો કરવાનો વિદ્યાર્થી મિત્રો 90 થાય તો x બીજી સંખ્યા x વત્તા 5 ત્રીજી સંખ્યા x વત્તા 10 આ ત્રણેયનો સરવાળો 90 વિદ્યાર્થી મિત્રો તો x વત્તા આ x વત્તા 5 થશે વત્તા x વત્તા 10 બરાબર 90 x કેટલા આપ્યા છે 1 2 ને 3 તો 3x વિદ્યાર્થી મિત્રો સંખ્યા 5 વત્તા 10 કેટલી થાય વિદ્યાર્થી મિત્રો 15 થાય બરાબર 90 આ 15 જે રે બરાબર ની પેલી બાદ મોકલી દેશું પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો તો 3x બરાબર 90 ઓછા 15 તો વિદ્યાર્થી મિત્રો 90 માંથી 15 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 75 વધે અહીંયા આગળ 3x આપણે આ ત્રણ જે ગુણાકારમાં છે બરાબરની પેલી બાદ મોકલીશું તો ક્યાં જશે 75 ના ભાગાકારમાં જશે તો x બરાબર કેટલો જવાબ આવશે 75 ને 3 વડે ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો 25 કેટલો જવાબ આવશે 25 જવાબ આવશે એટલે કે x બરાબર આપણને 25 જવાબ મળ્યો કેટલો જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો 25 મળ્યો હવે આપણે જે ત્રણ સંખ્યા ધારી હતી એમાં આપણે x બરાબર 25 મૂકી દઈશું પહેલી સંખ્યા કેટલી ધારી હતી x તો એની બરાબર કેટલી આવી જશે વિદ્યાર્થી મિત્રો 25 આવી જશે બીજી સંખ્યા x વત્તા 5 એટલે કે એમાં 25 માં 5 ઉમેરી દઈશું તો 30 આવશે ત્રીજી સંખ્યા x વત્તા 10 તો 25 વત્તા 10 તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 25 વત્તા 10 તો 35 તો લખીશું પહેલી સંખ્યા x બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 25 બીજી સંખ્યા કેટલી હતી x વત્તા 5 તો 25 માં 5 ઉમેરવાના 25 વત્તા 5 એટલે 30 થશે બીજી સંખ્યા ત્રીજી સંખ્યા વિદ્યાર્થી મિત્રો ત્રીજી સંખ્યા કેટલી હતી x વત્તા 10 એટલે કે 25 વત્તા 10 25 માં 10 ઉમેરો કેટલી થાય 35 આ રીતે આપણને ત્રણે ત્રણ સંખ્યા મળી x બરાબર પહેલી સંખ્યા 25 મળી બીજી સંખ્યા 30 મળી અને ત્રીજી સંખ્યા 35 મળી વિદ્યાર્થી મિત્રો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ પ્રશ્ન જે હતો વિદ્યાર્થી મિત્રો એ આપણે 4 બ પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો મળીએ હવે નવા વિડીયોમાં